ભારત સરકારના મહેસૂલ વિભાગના નોટિફિકેશન નંબર 43/2024 કસ્ટમ 13/9/2024 થી આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવેલ છે, જેમાં ક્રૂડ સોયાબીન ઓઇલ છે, ક્રૂડ પામ ઓઇલ છે, ક્રૂડ સનફ્લાવર ઓઇલ છે, તેમજ રિફાઇન્ડ પામ ઓઇલ છે, રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે અને રિફાઇન્ડ સોયાબીન ઓઇલની મૂળભૂત કસ્ટમ ડ્યુટીની અંદર વધારો કરવામાં આવેલો છે. ભારત સરકારનો આ જે નિર્ણય છે એ સ્થાનિક કક્ષાએ જે ખરીફ સિઝનની અંદર તેલબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે તેના માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. પરંતુ હાલ બજારની અંદર ખાદ્ય તેલ અને ખાદ્ય તેલના વેપારીઓ છે એ વેપારીઓ દ્વારા રોજ બરોજ તીવ્ર વધારો કરવામાં આવી રહેલ છે, જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ જે રોજબરોજના જે તીવ્ર ભાવ વધારો થાય છે તેને અંકુશમાં લેવા માટે, વેપારીઓનો જે નફાનું ધોરણ છે એ ઓછું રાખવા માટે, સંગ્રહખોરીની આડમાં વધુ પડતો નફો ન વસૂલે જેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી પંચમહાલ જિલ્લાના જે ખાદ્ય તેલ અને ખાદ્ય તેલબિયાના સ્ટેક હોલ્ડર છે, વેપારીઓ છે, રિફાઇનર છે, મિલર છે, એક્સટ્રેક્ટર છે, ઇમ્પોર્ટર છે, એક્સપોર્ટર છે, હોલસેલર અને રિટેલર્સ અને ડીલર્સ તેવા તમામને પોતાની પાસે જે હાલ જથ્થો ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ જથ્થો છે એ દર શુક્રવારે જાહેર કરવા માટે જે પોર્ટલ ભારત સરકારે લોન્ચ કર્યું છે એ પોર્ટલની વિગત પણ આપવામાં આવેલી છે. તેમજ તમામ વેપારીઓએ કોઈ વધુ પડતી કોઈ સંગ્રહખોરી કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી ન કરે, સાથે સાથે તમામ જથ્થો જેટલો પણ આયાત છે તમામ આ પોર્ટલ ઉપર ડિક્લેર કરે દર શુક્રવારે, જેવી જે જરૂરી સૂચનાઓ આપવાની થતી હતી તે તમામ સૂચનાઓ આપવામાં આવે છે. જે વેપારીઓ પોર્ટલ ઉપર જથ્થો નહીં દર્શાવે તે જ્યારે અમારી પુરવઠાની તપાસણી ટીમ જશે અને જો પોર્ટલ ઉપર વિગત દર્શાવેલી નહીં હોય અને જો જથ્થો મળશે તો તમામ જથ્થો 100% સીઝ કરવામાં આવશે અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.